અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે સુરતના વિવિધ ઝોનમાં 7 પ્રાથમિક શાળાઓના નવા ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ શાળાઓનું નિર્માણ સમગ્ર શિક્ષા યોજના હેઠળ 35 કરોડ 47 લાખના ખર્ચે કરવામાં આવશે, જે સુરતના શિક્ષણના ભવિષ્યને વધુ મજબૂત બનાવશે। આ ખાતમુહૂર્ત સમારોહમાં CR પાટીલે જણાવ્યું કે શિક્ષણ એ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે। હું પણ સચિનની એક પ્રાથમિક શાળામાં 6 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે અને આજે આ શાળાઓનું ખાતમુહૂર્ત કરવું એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ શાળાઓ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડશે। સુરત મહાનગરપાલિકાના આ પ્રયાસથી શહેરના વિવિધ વિસ્તારોમાં શિક્ષણની સુલભતા અને ગુણવત્તામાં વધારો થશે। આ 7 શાળાઓ વિવિધ ઝોનમાં બનાવવામાં આવશે, જેમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ શિક્ષણ સુવિધાઓ, લાઇબ્રેરી, રમતગમતના મેદાનો અને સ્વચ્છ પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થશે। આ શાળાઓ ખાસ કરીને શહેરના નીચલા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તેઓ શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મેળવી શકે। આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ, સ્થાનિક નેતાઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકાએ આ પ્રસંગે એક નિમંત્રણ જાહેર કરીને નાગરિકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ આપ્યું હતું। આ પહેલ શહેરના શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ, આરોગ્ય અને નાગરિક સુવિધાઓને સુધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ નવી શાળાઓ તેનું જીવંત ઉદાહરણ છે। જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબના કરકલમોથી આજે સુરતમાં વિવિધ ઝોનમાં 7 શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આશરે 35 કરોડના ખર્ચે અને 203 વર્ગ બનશે। આમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓ ભણી શકશે। સુરત મહાનગરપાલિકાનું અત્યારે શિક્ષણની વાત કરું તો ગુણવત્તાવાળું શિક્ષણ આપે છે। ધોરણ 10માં ગયા વર્ષે 96% અને ધોરણ 12માં 94% રિઝલ્ટ સાથે મહાનગરપાલિકાનો નંબર આવ્યો છે। એ જ બતાવે છે અને અત્યારે 4 થી 5 સ્કૂલમાં 3,000 બાળકોનું વેઇટિંગ છે। એટલે પ્રાઇવેટ શાળામાંથી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શિક્ષણ સમિતિમાં અત્યારે ગયા વર્ષે 6,000 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે। આ જ બતાવે છે મહાનગરપાલિકાનું જે શિક્ષણ છે એ આખા દેશમાં ઉચ્ચતમ શિક્ષણ આપતી સંસ્થા બની છે। નમસ્કાર। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ ઝોનની અંદર 7 શાળાના ખાતમુહૂર્ત પ્રસંગનો કાર્યક્રમ આપણા કેન્દ્રીય મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ CR પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત મહાનગરપાલિકાના માન્ય મેયરશ્રી અને તમામ અધિકારીઓની હાજરીમાં આજે ખૂબ મોટી સંખ્યામાં પાટડીકંડે મુકામે આનું ખાતમુહૂર્ત થયું હતું। આ વિસ્તારની અંદર આ શાળા બનવાને કારણે ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તાર છે, કારણ કે ઉદ્યોગ નજીક હોવાને કારણે એમના બાળકોને શિક્ષણ મળે ને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું એક ઉત્તમ કામ છે। અને ખાસ કરીને આ જે શાળા છે એ પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ બની રહી છે અને લગભગ 625 લાખના ખર્ચે તે પાટડીકંડે મુકામે થવાની છે। એ સિવાય 6 બીજી શાળા અલગ અલગ ઝોનમાં મારી વિધાનસભાની અંદર લગભગ 3 શાળા, એક છે પાલમાં, એક ડિંડોલી અને એક પાટડીકંડે આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। એટલે ખૂબ આનંદની વાત છે કે સુરત મહાનગરપાલિકા શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરે છે। આભાર। આ શાળાઓનું નિર્માણ પૂર્ણ થતાં હજારો વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણનો લાભ મળશે અને સુરત શહેર શિક્ષણના ક્ષેત્રે એક નવું બેન્ચમાર્ક સ્થાપિત કરશે। આ પ્રોજેક્ટ સમગ્ર શિક્ષા યોજના હેઠળ થઈ રહેલા વિકાસનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે। આ ખાતમુહૂર્ત સમારોહે સુરતના નાગરિકોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું છે। સ્થાનિક લોકોએ આ પહેલનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આ શાળાઓ શહેરના ભાવિ નેતાઓ અને વિદ્વાનોને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે।